નેતાઓ પ્રજાની સેવા માટે નહીં, મેવા માટે બને છે. આવું આજે અમે કેમ કહી રહ્યા છીએ? પ્રજાના પૈસા નેતાઓને જાણે બહુ જ વાલા હોય ને એવી એક ઘટના સામે આવી છે. પ્રજાના પૈસે તાગડધીન્ના કર્યા છે નેતાજીઓએ. જે કામ એ ફ્રીમાં કરી શકતા હતા એ કામ પ્રજાના પૈસે લેર કરવા માટે ફ્રીમાં ના કર્યું. પૈસા તો પ્રજાના છે ને, એમને ક્યાં પોતાના ખિસ્સામાંથી કાઢવાના છે. એટલે આવો તમને બતાવીએ કે પ્રજાના પૈસે નેતાઓના જલસા કેવા જોવા મળ્યા અને પછી એમને કેવા ભારી પડ્યા. જનતાના વિકાસની વાતો કરનારા આ નેતાઓના ચહેરા ખાસ જોઈ લેજો, ખાસ કરીને હિંમતનગરના લોકો, કારણ કે તમારા ટેક્સના રૂપિયાથી આ નેતાઓ જલસા કરવા જઈ રહ્યા છે. વાત એવી છે કે હિંમતનગર પાલિકાના સત્તાધીશોએ ડેસ્ટિનેશન વેડિંગ અને પાર્ટીની જેમ હવે ડેસ્ટિનેશન બજેટની નવી પ્રણાલી શરૂ કરી છે. સામાન્ય બજેટની ચર્ચા માટે હાથરોલમાં આવેલા પાર્વતી હિલ્સ નામના રિસોર્ટમાં હોલ બુક કર્યો છે, જેનું ભાડું અને ચા પાણી નાસ્તાનો એક દિવસનો ખર્ચ 28,500 રૂપિયા બુક કરવામાં આવ્યો છે, જેને લઈને હાલ વિવાદ છેડાયો છે. કારણ કે જે સભા પાલિકાના ટાઉન હોલમાં યોજી શકાય, જેના માટે એક પણ રૂપિયાનો ખર્ચ ન કરવો પડે, તે સભાનું આયોજન રિસોર્ટમાં કરી પ્રજાના પૈસે નેતાઓએ તાગડધીન્ના કરવાનું આયોજન કર્યું છે. નિયમ એવો છે કે ભાઈ જે હિંમતનગર નગરપાલિકાની જે બેઠકો હોય એ પોતાની બિલ્ડિંગમાં માલિકીની રાખવાની હોય છે. તેમ છતાં પણ હિંમતનગર નગરપાલિકાના શાસક પક્ષ દ્વારા આટલે દૂર બજેટ ડેસ્ટિનેશન, જેવી રીતના વેડિંગ ડેસ્ટિનેશન હોય છે એવી રીતના બજેટ ડેસ્ટિનેશનના નામે આ મીટિંગ ત્યાં રાખવામાં આવી છે. ચોક્કસથી અમે જેવી રીતના અમારી જોડે આ તરત જ અમારે આવ્યું કે ભાઈ હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભાની બજેટનો પરિપત્ર આવ્યો, તરત જ અમે ચીફ ઓફિસર શ્રીને ફોન કરવામાં આવ્યો હતો કે ભાઈ આ મીટિંગ કેમ આટલે દૂર રાખવામાં આવી છે. તો એમનો જવાબ એ જ હતો કે ભાઈ આ શાસક પક્ષ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. એટલે ભારતીય જનતા પાર્ટીના શાસકો અત્યારે બેફામ બન્યા છે અને લોકો પ્રત્યે જવાબદાર નથી રહ્યા અને ટેક્સના નાણાંનો દુરુપયોગ કરી રહ્યા છે, એવું આના ઉપરથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. પાર્વતી હિલ્સ નામના જે રિસોર્ટની આપણે વાત કરી રહ્યા છીએ તેનો આ નજારો જ કાફી છે જલસા કરવા માટે, પરંતુ મુદ્દો પ્રજાના ટેક્સના પૈસાનો છે. નેતાઓ પોતાના ખર્ચે ગમે ત્યાં જાય તેનાથી કોઈ ફરક નથી પડતો, કોઈ વાંધો નથી, પરંતુ પ્રજાના પૈસાથી જલસા કરવાનો કોણે હક આપી દીધો, એ સૌથી મોટો સવાલ છે. સંદીપ પટેલ, વીટીવી ન્યૂઝ, હિંમતનગર.